નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 6ના વિજ્ઞાનના ચેપ્ટર નંબર 7 વનસ્પતિની જાણકારી મેળવીએ આ લેક્ચરમાં આપનું સ્વાગત છે. ચેપ્ટરનું નામ જ એવું છે કે વનસ્પતિની જાણકારી મેળવવી. તો સ્વાભાવિક છે આ ચેપ્ટર આ ઋતુ પ્રમાણે આપણને ભણવામાં અનુકૂળતા રહેશે, બરાબર? કારણ કે અત્યારે વર્ષા ઋતુ છે. વર્ષા ઋતુમાં આપણે ઘરની બહાર નીકળીએ, કોઈ મેદાન તરફ જઈએ, કોઈ પહાડો તરફ અથવા તો કોઈ ખેતરમાં તમે જો એક વખત ચક્કર મારો, બરાબર, તો આપણને ખ્યાલ આવશે કે આજુબાજુ કેટલી પ્રકારના, કેટલી ઊંચાઈના, કેવા અલગ અલગ પ્રકારના વૃક્ષો જોવા મળે છે. ચોમાસામાં આપણે કોઈ ખુલ્લા મેદાનમાં એક નજર ફેરવીએ તો આપણને એમ લાગે કે ધરતી માતા છે એ લીલી સાડી પહેરી અને આવ્યા હોય. એનું કારણ એ છે કે તરફ આજુબાજુ તમે જ્યાં નજર ફેરવો ત્યાં તમને ધરતી દેખાય, જમીન દેખાય, ત્યાં નાનું નાનું ખડ જોવા મળતું હોય છે. તો આવી તો અલગ અલગ કેટલી વનસ્પતિ જોવા મળે છે. પણ આ વનસ્પતિ એના અલગ અલગ ભાગો, કેટલી પ્રકારની વનસ્પતિ છે એ બધું આપણને જાણવાની ઉત્સુકતા રહે. તો આ ચેપ્ટરમાં આપણે વનસ્પતિની અલગ અલગ આપણે જાણકારી મેળવવાની છે. તો ચેપ્ટરની શરૂઆત કરીએ. બહાર જઈને તમારી આસપાસની વનસ્પતિને જુઓ છો, બરાબર? જો આકૃતિ આપી છે, આકૃતિ 7.1, પ્રકૃતિની મુલાકાત. આપણે જે આજુબાજુ વૃક્ષો છે, નદીઓ છે, સરોવર છે, પહાડો છે, પથ્થરો છે, ખેતર છે, આ બધી એક પ્રકારની પ્રકૃતિ કહેવાય. અને આ પ્રકૃતિમાં આપણે જો જઈએ, બરાબર, તો આપણને એક પ્રકારનો શાંતિનો અહેસાસ થાય, આહલાદક આનંદ મળતો હોય છે. તો તમે જોશો કે કેટલીક વનસ્પતિ નાની છે, જ્યારે કેટલીક વનસ્પતિ મોટી છે, જ્યારે કેટલીક તો જમીન પર માત્ર ને માત્ર લીલા ધબ્બા જેવી જ છે. જો તમે ખુલ્લા મેદાનમાં જાઓ તો તમને એમ લાગે કે આ ધરતી છે એ વર્ષા ઋતુમાં એનો રંગ પરિવર્તન કરી નાખ્યો છે. પણ એવું નથી, ધરતી એનો રંગ પરિવર્તન નથી કર્યું, પણ ધરતી ઉપર એ નાનું નાનું ખડ ઉગે છે, નાના નાના છોડ ઉગે છે. આ છોડનો રંગ લીલો હોય છે, એટલા માટે આખી ધરતી આપણને લીલી છમ દેખાય છે. કેટલીક લીલા પાંદડા ધરાવે છે તો કેટલીકને લાલ પાંદડા છે. ઘણી વનસ્પતિઓ લીલા પાંદડા ધરાવે, ઘણી વનસ્પતિને પીળા પાંદડા પણ હોય છે, તો ઘણી વનસ્પતિ લાલ પાંદડા ધરાવે છે. કેટલીકને મોટા લાલ ફૂલ છે તો કેટલીકને ઝીણા વાદળી રંગના, તો કેટલીકને એક પણ ફૂલ નથી. જો અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ પ્રકારના ફૂલ આવે છે. જો આમાં આપેલું છે કે ઘણાને લાલ ફૂલ હોય, ઘણી વનસ્પતિ હોય એમાં લાલ ફૂલ ઉત્પન્ન થતા હોય, તો ઘણી વનસ્પતિ હોય એમાં વાદળી રંગના ફૂલ ઉત્પન્ન થાય, અને ઘણી વનસ્પતિને ફૂલ ઉત્પન્ન થતા આપણે જોયા જ નથી. આ તો રંગની વાત કરી. અલગ અલગ વનસ્પતિઓ અલગ અલગ આકારના પુષ્પ છે એ ઉત્પન્ન કરે છે. ફૂલ છે ને વિજ્ઞાનની ભાષામાં આપણે પુષ્પ કહીશું. આ પુષ્પ છે એ અલગ અલગ આકારના જોવા મળતા હોય છે. અને આ પુષ્પો છે એનો ઉપયોગ આપણે કોઈ પણ સારી એવી વિધિ કરવામાં આવે, બરાબર, સારો એવો પ્રસંગ હોય, ઈશ્વરને આ પુષ્પ છે એ ચડાવવામાં આવતા હોય છે, બરાબર છે. તો આ તો તે પુષ્પની વાત છે, ફૂલની વાત છે. આપણે આપણા ઘરની આસપાસ, શાળાના મેદાનમાં, શાળાએ જતા રસ્તા પર, બાગ અને બગીચામાં વિવિધ પ્રકારની વનસ્પતિને જોઈ હશે, ખરું ને? તમે ઘરની બહાર નીકળતા હોય કે ઘરની આજુબાજુ તમે ક્યારેક નજર ફેરવજો, રસ્તાની આજુબાજુ, રસ્તાની બંને બાજુ છે, ઘણી વખત તમને વૃક્ષો જોવા મળતા હોય છે.
અલગ અલગ પ્રકારના વૃક્ષો. ઘણી વખત તમે શાળાનું મેદાન હોય ત્યાં જાઓ તો ત્યાં અલગ અલગ પ્રકારના વૃક્ષો જોવા મળે. કોઈ બાગ બગીચામાં જાવ તો ત્યાં પણ અલગ અલગ પ્રકારના વૃક્ષો જોવા મળે. અને આપણને આ વૃક્ષો જોવામાં ઉત્સુકતા જાય. આપણને વૃક્ષો નીચે બેસવામાં મજા આવે છે. બાગ બગીચામાં આપણને ખૂબ જ મજા આવે છે. ચાલો વનસ્પતિના વિવિધ ભાગો વિશે જાણીએ. આ તો થઈ ચેપ્ટરની પ્રસ્તાવના. હવે આપણે વનસ્પતિની જાણકારી મેળવવાની છે. પણ વનસ્પતિની જાણકારી મેળવતા પહેલાં આપણે વનસ્પતિ છે એ કેટલા ભાગ ધરાવે છે હવે તમને નહીં સમજાણું હોય. એક્ઝામ્પલ તરીકે આપણી વાત કરીએ તો આપણે મનુષ્ય છીએ. મનુષ્ય છે એ કેટલા અંગ ધરાવે છે. મનુષ્યનું જે શરીર છે તો આપણે કહી શકીએ તો સર મસ્તક છે, હાથ છે, પગ છે, કાન છે, આંખ છે, મુખ છે, નાક છે. તો આ મનુષ્ય શરીરના અલગ અલગ અંગોની ચર્ચા કરી. પણ વનસ્પતિની ક્યાં અંગો ધરાવે છે, મુખ્ય ક્યાં અંગો ધરાવે છે, એને આપણે વનસ્પતિના વિવિધ ભાગ તરીકે વર્ણવીશું. તેનાથી આપણને વિવિધ પ્રકારની વનસ્પતિના તફાવતો સમજવામાં મદદ મળશે. જો અહીંયા એક વનસ્પતિનો છોડ આપેલો છે. હવે આના ઉપરથી આપણે ક્યાં ભાગ ધરાવે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, જો જમીન દેખાય છે, જો જમીન છે એ અલગ રંગથી દેખાય છે, એની નીચેના ભાગમાં એક શાખા જેવો ભાગ આવેલો છે. શું હશે? તો કે વનસ્પતિના મૂળ હોય. આ મૂળ છે બરાબર એ જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલા હોય છે. હવે જમીનથી ઉપરની તરફ આવીએ તો એક મજબૂત એક પ્રકારનું થડ જોવા મળે છે. એક ડાળી જોવા મળે છે જે સીધી ઉપરની દિશા તરફ જાય છે. એને શું કહેશું? તો કે એને વિજ્ઞાનની ભાષામાં પ્રકાંડ કહીશું. બરાબર છે? ઓકે. હવે જો પ્રકાંડ ઉપર ડાબી અને જમણી બાજુ અલગ અલગ પ્રકારના પર્ણ જોવા મળે છે. પર્ણ એટલે કે પાંદડા. બરાબર? આ પાંદડા છે એ પ્રકાંડ સાથે ડાયરેક્ટ જોડાયેલા નથી, પણ નાની નાની શાખા સ્વરૂપે જોડાયેલા હોય છે. આપણે કોઈ પણ વૃક્ષ જોઈએ, લીમડા છે, પીપળા છે, ચીકોડી છે, વડ છે, આંબો છે, લીંબોડી છે, નાળિયેરી છે, કોઈ પણ વૃક્ષને તમે જોવામાં આવે એના પાંદડા છે ડાયરેક્ટ જે મુખ્ય થડ છે એની સાથે જોડાયેલા ન હોય, પણ વચ્ચે મુખ્ય થડમાંથી અલગ અલગ પ્રકારની શાખા પડતી હોય છે. આ શાખા છે એમાં પણ નાની નાની શાખા પડતી હોય છે, અને એ શાખાને છેડાના ભાગે આ પર્ણો એટલે કે પાંદડા ઉત્પન્ન થતા હોય છે. બરાબર છે? શું તમે આકૃતિ 7.2 દર્શાવેલી વનસ્પતિના ભાગોનું નામકરણ એટલે નામ આપવા કે આ ભાગને આ નામથી ઓળખાય, આ ભાગને આ નામથી ઓળખાય. ઓકે, નામકરણમાં ક્યાં નામ આપ્યા છે? તો કે પ્રકાંડ. બરાબર છે? જો અહીંયા આકૃતિ 7.1 જે ચિત્ર આપ્યું છે કે પ્રકૃતિમાં જે 3 બાળકો છે એ પ્રકૃતિ નિહાળવા અથવા તો પ્રકૃતિની મુલાકાતે ગયા છે, એમાંથી ડાબી બાજુનો જે બાળક ઊભો છે એ જો વૃક્ષના થડને બાથમાં લઈ અને ઊભો છે. બરાબર છે? તો વૃક્ષનું જે આ થડ છે એને વિજ્ઞાનની ભાષામાં પ્રકાંડ કહેવાય. બરાબર છે? પછી જો એમાંથી અલગ અલગ ડાળીઓ ઉત્પન્ન થતી હોય તો એને શાખા કહેવાય. પછી મૂળની તો વાત કરી જે જમીનની અંદર જોવા મળે છે. પછી પર્ણ એટલે કે પાંદડા અને પુષ્પ, આ બધા વનસ્પતિના ભાગો છે. જો અહીંયા આકૃતિ 7.2 જોવામાં આવે તો 7.2 ઉપરની તરફ, છોડના ઉપરની તરફ જો પુષ્પ આપેલા છે, જો એની અલગ અલગ પાંદડીઓ, પુષ્પની અલગ અલગ પાંદડીઓ, ગુલાબની કેમ પાંદડીઓ હોય, સમજો, પુષ્પની અલગ અલગ પાંદડીઓ છે. ગુલાબ છે એક પ્રકારનું પુષ્પ જ છે. બરાબર છે? ઓકે, ચાલો પ્રકૃતિની મુલાકાત લઈએ અને વનસ્પતિને નજીકથી જોઈએ, વિવિધ વનસ્પતિને મિત્ર બનાવીએ. બરાબર છે? ઓકે, હવે એના પછીનો ટોપિક આવ્યો છોડ, ક્ષુપ અને વૃક્ષ. કોને કહેવાય છોડ, કોને કહેવાય ક્ષુપ અને કોને કહેવાય વૃક્ષ? આ 3 શબ્દોમાંથી છોડ અને વૃક્ષ, આ શબ્દથી તો આપણે પરિચિત છીએ જ, પણ આ ક્ષુપ છે
એનાથી આપણે પરિચિત નથી. તમે બધે જાણો છો પણ શબ્દ તમારા માટે નવો છે. પ્રવૃત્તિ આપેલી છે એના દ્વારા સમજો. તમારે 3 પ્રકારની વનસ્પતિ ધ્યાનમાં લેવાની છે. કેટલી? તો કે 3. પછી આપણે કહેશું કે કઈ વનસ્પતિને છોડ કહેવાય, કઈ વનસ્પતિને ક્ષુપ કહેવાય, કઈ વનસ્પતિને વૃક્ષ કહેવાય. ઓકે, સાવ સિમ્પલ છે, સરળતાથી યાદ રહી જાય. બરાબર છે. એવી વનસ્પતિના પ્રકાર અને ડાળીઓને નજીકથી જુઓ કે કેટલી 3 વનસ્પતિને પ્રકાંડ અને ડાળીને નજીકથી જોવાની છે. કઈ કઈ 3 વનસ્પતિ તમારે ભેગી કરવાની છે, એકઠી કરવાની છે? તો કે પહેલી વનસ્પતિ કઈ છે કે વનસ્પતિ કદમાં તમારાથી નાની હોય છે. ચાલો હવે સૌ પ્રથમ પહેલી વનસ્પતિ કેવી આપણે ગોતવાની છે? તો કે આપણાથી કદમાં નાની હોય, આપણી જે ઊંચાઈ છે એનાથી સાવ નાની હોય એવી વનસ્પતિ આપણે ભેગી કરવાની. બરાબર છે. ઓકે, હાલો, એ થઈ ગયું. હવે એના પછી સાહેબ તો કે હવે બીજી વનસ્પતિ કેવી લેશો? તો કે એવી વનસ્પતિ કે કદમાં જે લગભગ તમારા જેટલી જ હોય. સૌ પ્રથમ શું કર્યું? આપણાથી નાની હોય, આપણી ઊંચાઈથી નાની હોય એવી વનસ્પતિ લીધી. હવે આપણા જેટલી લગભગ આપણા જેટલી અથવા તો આપણાથી સેજ વધઘટ એવી એટલી ઊંચાઈની વનસ્પતિ આપણે ભેગી કરવાની છે. હાલો, 2 પ્રકારની વનસ્પતિ ભેગી કરી. હાલો, ત્રીજી વનસ્પતિ કેવી ભેગી કરવાની? તો હવે ખ્યાલ આવી જ જાય. પહેલી વનસ્પતિ આપણા કરતાં નાની એ આપણે ભેગી કરી, બીજી વનસ્પતિ આપણે જેવડી, તો ત્રીજી કેવી હોય? આપણા કદથી ઊંચાઈની ખૂબ જ ઊંચાઈ ધરાવતી વનસ્પતિ છે. બરાબર, એટલે કે કદમાં તમારા કરતાં ખૂબ જ મોટી હોય એને આપણે એકઠી કરશું. બરાબર છે. તો કે 3 પ્રકારની વનસ્પતિ લીધી. હાલો, હવે ત્રણેયનું નામકરણ કરવું પડશે ને. બરાબર છે. તો ત્રણેય વનસ્પતિ, પણ કોને છોડ કહેવાય, કોને ક્ષુપ કહેવાય અને કોને વૃક્ષ કહેવાય? તો સાવ સિમ્પલ, ખાસ યાદ રાખજો, ધ્યાન રાખજો. જો આપણાથી કદમાં નાની હોય વનસ્પતિ તો એને છોડ કહેવાય. આપણા જેટલી ઊંચાઈ લગભગ એટલે આપણાથી સેજ વધઘટ હોય તો હાલે, આપણા જેટલી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને ક્ષુપ કહેવાય. અને આપણાથી ખૂબ જ મોટી હોય વનસ્પતિ એને વૃક્ષ કહેવાય. બરાબર છે. હાલો, સમજાઈ ગયું કોને છોડ કહેવાય, કોને ક્ષુપ કહેવાય, કોને વૃક્ષ? આપણાથી નાની વનસ્પતિને છોડ, આપણા જેટલી વનસ્પતિને ક્ષુપ, અને આપણાથી ખૂબ જ મોટી વનસ્પતિને શું કહેવાય? તો કે વૃક્ષ કહેવાય. બરાબર છે. તો કે તેમના પ્રકારને અડકીને અનુભવો. તમારે એનું પ્રકાર અડકવાનું છે અને અનુભવ મેળવવાનું છે કે એનું પ્રકાર કેવું છે, લીસું છે, ખરબચડું છે, જાડું છે, પાતળું છે, ગોળ છે, કેવો આકાર ધરાવે છે. બરાબર છે. અને તેને હળવેથી વાળવાનો પ્રયત્ન કરો. હવે પ્રકાંડ છે એને અડકો, પછી એને વાળવાનો પ્રયત્ન કરો. જો ઘણી વનસ્પતિના પ્રકાંડ છે એ સરળતાથી વળી જશે કારણ કે પાતળા હોય છે, પણ ઘણી વનસ્પતિના પ્રકાંડ છે એ સરળતાથી વળતા નથી અથવા તો સાવ વળતા જ નથી કારણ કે એનો પ્રકાંડ ખૂબ જ મજબૂત હોય છે, જાડા હોય છે, સખત હોય છે. બરાબર છે. તો એ આપણે જાતે જ અનુભવ કરવાનો છે. તમે તમારા કોઈ બાગ બગીચામાં ગયા હોય, સગાવાલાના ખેતરમાં ગયા હોય, કોઈ જંગલની મુલાકાતે ગયા હોય, કોઈ જુનાગઢ કોઈ ગીર અભયારણ્ય છે, જુનાગઢ ગિરનારના પર્વત ઉપર તમે ગયા હોય તો આજુબાજુ જે વનસ્પતિ જે તમે નરી આંખે જોઈ શકતા હોય એને અડીને અનુભવ કરવાનો પ્રયત્ન કરો. શું તમને ખ્યાલ મળે છે? અહીંયા કોષ્ટક આપ્યું છે. આ કોષ્ટકમાં 3 પ્રકારની વનસ્પતિ આપણને બતાવી છે. કઈ 3? તો કે એક છોડ છે, એક ક્ષુપ છે અને એક વૃક્ષ છે. બરાબર છે. આ વનસ્પતિ છે એના લક્ષણો જોઈ, એના લક્ષણો જાણી સમજી અને આપણે કહેવાનું છે કે આ વનસ્પતિ છોડ હશે, આ વનસ્પતિ ક્ષુપ હશે અને આ વનસ્પતિ વૃક્ષ હશે. ઓકે, 3 પ્રકારની વનસ્પતિ છે. પહેલું છે ટામેટા, બીજું છે આંબો અને ત્રીજું છે લીંબુ. બરાબર. અલગ 4 પ્રકારની કોલમ આપેલી છે. પહેલી કોલમ છે એ શું દર્શાવે છે? તો કે વનસ્પતિ ઊંચાઈ. આ 3 પ્રકારની વનસ્પતિ છે એમાં કઈ વનસ્પતિ છે એની કેટલી ઊંચાઈ છે, બરાબર છે, એ તમારે કોષ્ટકમાં કોલમમાં લખવાનું રહેશે. બીજી કોલમમાં શું છે આપેલું? તો કોલમ 2 પ્રકાંડ
પ્રકાંડ એટલે કે વનસ્પતિનું થડ, બરાબર છે. ઓકે, પ્રકાંડ છે એને 4 પ્રકાર આપેલા છે. એક તો જો પ્રકાંડ લીલું હોય તો એમાં હા પાડવાની. જો પ્રકાંડ કુમળું હોય, કુમળું એટલે કે પોચું હોય, બરાબર, તો એને હા પાડવાની. જો પ્રકાંડ જાડું હોય, બરાબર, તો એ કોષ્ટકમાં તમારે કોલમમાં હા પાડવાની. જો પ્રકાંડ સખત હોય, ઘણા પ્રકાંડ હોય જાડા હોય પણ પોચા હોઈ શકે છે, તો ઘણા પ્રકાંડ છે ખૂબ જ સખત હોય, મજબૂત હોય, તો જેવું પ્રકાંડ હોય એમાં તમારે હા પાડશો. ત્રીજી કોલમ શું દર્શાવે છે કે ડાળીઓ ક્યાંથી ઉદ્ભવે છે. જો મજબૂત થડ હોય તેની આજુબાજુ ફરતી બાજુથી શાખાઓ ઉત્પન્ન થાય છે, ડાળીઓ ઉત્પન્ન થાય છે. તો તમારે એ કહેવાનું છે કે ડાળીઓ છે એ જમીનના નજીકમાં રહેલા પ્રકાંડમાંથી ઉદ્ભવે છે કે પ્રકાંડની ઊંચાઈએથી ઉદ્ભવે છે, બરાબર છે. બે જગ્યાએથી ડાળીઓ લગભગ ઉદ્ભવી શકે. પેલું શું આપ્યું, પ્રકાંડના આધાર પાસે. પ્રકાંડનો આધાર એટલે કે જમીનની ઉપરની તરફ જે પ્રકાંડ ઊંચાઈ સુધી જાય છે, તો જમીનનો નજીકનો ભાગ છે, જમીનની બહાર, જમીનના નજીકના ભાગમાં જે પ્રકાંડ છે, જે થડ છે, બરાબર છે, એને આપણે પ્રકાંડના આધાર પાસે ગણી શકીએ. ઓકે, પ્રકાંડની ઉપર ઊંચાઈએ ઉદ્ભવે છે પણ, બરાબર, તો એ તમારે કહેવાનું છે. કોલમ 4માં શું દર્શાવે છે કે વનસ્પતિનો પ્રકાર કેવો છે. લક્ષણને આધારે આપણે કહેવાનું છે કે આ વનસ્પતિ છોડ છે, છૂપ છે કે વૃક્ષ છે. ચાલો હવે જોઈએ. આપણે પહેલી વનસ્પતિ તરીકે ટામેટાં લઈએ, બરાબર. આપણે શાકભાજી તરીકે જે ટામેટાનું સેવ ટામેટાનું શાક બનાવીએ છીએ ને, ટામેટાનો સોસ બનાવીએ છીએ, બરાબર. તો આ ટામેટાં આપણે વનસ્પતિ લેવાની છે. ખાલી ટામેટાં શાકભાજીમાંથી, આપણે શાકભાજીની કોઈ રેકડી છે દુકાનેથી આપણે ખાલી ટામેટાં નથી લેવા, પણ કોઈ રિલેટિવના ખેતરમાં જઈ, બરાબર છે, ત્યાં કોઈ ટામેટાની વનસ્પતિ હોય તેને આપણે નિહાળવાનું છે અને પછી આપણે આપણા કોષ્ટક ભરવાનું છે. ચાલો, ટામેટાનો છોડ છે એની ઊંચાઈ કેવી હશે, તો કે સાહેબ એનું ટામેટાનો છોડ નીચો હોય. ઓકે, એનું પ્રકાંડ કેવું જોવા મળે છે, લીલું જોવા મળે છે, તો કે હા. કુમળું છે, કુમળું મીન્સ કે પોચું છે, નરમ છે, તો કે હા. એનું પ્રકાંડ જાડું છે, તો કે ના, એટલે જો એમાં કાંઈ લખ્યું જ નથી. સખત છે, તો કે ના, સખત નથી, એટલે એમાં કાંઈ લખ્યું જ નથી કોષ્ટકમાં. હાલો, એમાં ડાળીઓ ક્યાંથી ઉદ્ભવે છે, તો કે એમાં ડાળીઓ છે એ ગમે ત્યાંથી ઉદ્ભવે, એટલે કે પ્રકાંડના આધાર પાસેથી કે પ્રકાંડની ઊંચાઈ, કારણ કે એનું પ્રકાંડ છે એ સાવ નાનું હોય છે, બરાબર છે, એટલે એમાં આપણે કાંઈ લખશું નહીં. ઓકે, પછી તો આ વનસ્પતિનો પ્રકાર કેવો હશે, તો કે સાહેબ છોડ હશે. કારણ કે તમે ટામેટાની વનસ્પતિ જોવામાં આવે તો ટામેટાની વનસ્પતિ છે ને આપણા કરતાં સાવ નાની હોય છે. મેં તમને કીધું હતું કે આપણાથી કદમાં નાની વનસ્પતિ હોય એને શું કહેવાય, તો કે છોડ. હાલો, એના પછી આંબો. આંબો છે એની ઊંચાઈ તો કે ઘણું ઊંચું હોય. આંબો છે, આંબા જે આપણે કેરી ખાઈએ છીએ ઉનાળે, બરાબર. આ આંબો છે એ વનસ્પતિ કેવી હોય, તો કે ઘણી ઊંચી હોય. એનું પ્રકાંડ કેવું હોય, લીલું હોય, તો કે ના. કુમળું હોય, ના. જાડું હોય, તો કે હા, ખૂબ જ જાડું હોય. સખત હોય, તો કે હા, સખત હોય. એના પર્ણો છે, એની શાખાઓ છે એ જમીનની નજીકથી ઉત્પન્ન થાય છે, તો કે ના. એના પ્રકાંડની ઊંચાઈ ઉપરથી આ શાખાઓ ઉત્પન્ન થાય છે. એટલે જો આવી વનસ્પતિ છે એનો આકાર છત્રી આકારનો હોય. આની શાખાઓ એવી રીતે ઉત્પન્ન થાય કે આપણે કેમ છત્રી હોય એ રીતે, બરાબર છે. હાલો, તો આ વનસ્પતિનો પ્રકાર કેવો હશે, તો કે આવી વનસ્પતિને વૃક્ષ કહેવાય. શું કામ? કારણ કે સ્વાભાવિક છે, ઓમે ખ્યાલ આવી જાય. આંબો છે આપણાથી નીચો હોય, તો કે ના. આપણા જેટલી ઊંચાઈનો હોય, તો કે ના. આપણાથી ખૂબ જ વધારે ઊંચાઈનો હોય, એટલે જ આંબાને આપણે વૃક્ષ તરીકે કહીએ છીએ, બરાબર. એના પછી લીંબુ, બરાબર છે. લીંબુની વનસ્પતિ, લીંબુની વનસ્પતિ છે જેને આપણે લીંબોડી કહીએ, બરાબર છે. ઓકે, એની ઊંચાઈ કેટલી, તો કે લગભગ મારા જેટલી અથવા તો મારાથી ઊંચાઈની આસપાસ, નજીકની, બરાબર છે. ઓકે, એના પછી વાત કરીએ એનું પ્રકાંડ કેવું હોય. લીલું હોય, તો કે ના. કુમળું હોય, તો કે ના. જાડું હોય, ના. એટલું બધું જાડું હોતું નથી.
સખત હોય? હા, સખત હોય છે. હાલો, હવે ડાળીઓ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કે સાહેબ આની ડાળીઓ છે એ પ્રકાંડના આધાર પાસે, પ્રકાંડનો આધાર એટલે કે પ્રકાંડની જે થડ હોય એની સાવ નજીકથી, જમીનની નજીકથી આ ડાળીઓ ઉત્પન્ન થાય છે. તો આવા વનસ્પતિના પ્રકારને શું કહીશું? તો કે ક્ષુપ, કારણ કે એની ઊંચાઈ છે, આવી વનસ્પતિની ઊંચાઈ આપણા જેટલી હોય છે. બરાબર. તો આના ઉપરથી આપણને ખબર પડે, તમને પ્રશ્ન પૂછે કે વનસ્પતિના કુલ કેટલા પ્રકાર છે, મુખ્ય પ્રકાર કેટલા છે? તો કે 3. તમને પૂછે ક્યાં ક્યાં? તો કે છોડ, ક્ષુપ અને વૃક્ષ. તમને પૂછે છોડ કોને કહેવાય, ક્ષુપ કોને કહેવાય અને વૃક્ષ કોને કહેવાય, તો એ આપણે આગળ ભણવાના છીએ. ધ્યાન રાખો કે પ્રકાંડ છે એ તૂટી ન હોય. જ્યારે આવી વનસ્પતિનું તમે અભ્યાસ કરતા હોય, ઓબ્ઝર્વેશન કરતા હોય, ત્યારે તમારે ધ્યાન એટલું રાખવાનું કે વનસ્પતિ છે એ તૂટી ન જાય. ઊંચા વૃક્ષોના પ્રકારની જાડાઈ જાણવા માટે તેને બાથ ભરો. તમારે કોઈ ખૂબ જ ઊંચા વૃક્ષ છે એની તમારે જાડાઈ તમારે નક્કી કરવી છે, તો એને બાથ ભરો. બાથ ભરો એટલે જો અહીં આકૃતિ આપી છે, આકૃતિ 7.1. એમાં કોઈ એક બાળક છે એ ઊભો છે અને એ કોઈ વનસ્પતિના થડને બાથ ભરે છે. એના દ્વારા તમને ખ્યાલ આવી જાય કે આની જાડાઈ કેટલી હશે. બરાબર, અંદાજિત જાડાઈ છે એ તમે નક્કી કરી શકો. આપણે એ પણ અવલોકન કરીશું કે કેટલીક વનસ્પતિમાં શાખાઓ ક્યાંથી ઉદ્ભવે છે, પ્રકાંડ પર જમીનની નજીકથી કે પ્રકાંડ પર અમુક ઊંચાઈએથી. કોષ્ટક 7.1 દર્શાવેલ વનસ્પતિનું અવલોકન કરીએ, જેના કેટલાક ઉદાહરણો દર્શાવેલા છે. બરાબર, તમારી રીતે પણ તમે અલગ અલગ વનસ્પતિનો આ રીતે અભ્યાસ કરી શકો. દાખલા તરીકે કોઈ ઘણા બાગમાં જાઓ, બગીચામાં જાઓ, તો પામના વૃક્ષ જોવા મળતા. તો પામ છે એ ખૂબ ઊંચાઈ સુધી વધતું નથી કે નાનું નથી, તો પામ છે એવી વનસ્પતિને આપણે ક્ષુપ કહીશું. પછી ઘણા નાના નાના છોડ હોય, બરાબર, સુશોભિત વનસ્પતિ હોય, તો એને આપણે છોડ કહીશું. ખૂબ જ ઊંચા હોય, આપણે લીમડો છે, પીપળો છે, વડ છે, આંબો છે, ચીકુડી છે, સીતાફળી છે, બરાબર, તો આ બધી વનસ્પતિને આપણે વૃક્ષ કહીશું. બરાબર છે. આ લક્ષણોના આધારે મોટાભાગની વનસ્પતિને 3 શ્રેણીમાં વર્ગીકૃત કરી શકો. વર્ગીકૃત એટલે કે આપણે અલગ અલગ એને વિભાજન પાડી દઈએ. શું કામ? સરળતાથી આપણે અભ્યાસ કરી શકીએ, આપણે એને સરળતાથી અલગ તારવી શકીએ, એટલા માટે આપણે વર્ગીકૃત કરવાના છે. કે 3 ભાગમાં વર્ગીકૃત કર્યા? તો કે ઘણી વનસ્પતિને આપણે છોડ કીધા, ઘણી વનસ્પતિને ક્ષુપ કીધા છે, તો ઘણી વનસ્પતિને આપણે વૃક્ષ કીધા છે. આકૃતિ 7.3 દરેકનું ઉદાહરણ આપેલું છે. જો અહીંયા અલગ અલગ વનસ્પતિને આપણે વર્ગીકૃત કર્યા, છોડ, ક્ષુપ અને વૃક્ષ, એના અલગ અલગ ચિત્રો પણ આપેલા છે, જેથી આપણે સરળતાથી સમજૂતી મેળવી શકીએ અને સરળતાથી ઓળખી શકીએ કે કઈ વનસ્પતિને છોડ, કઈ વનસ્પતિને ક્ષુપ અને કઈ વનસ્પતિને આપણે વૃક્ષ કહી શકીએ. તો આકૃતિ 7.3 છે, એમાં 3 પ્રકારના ચિત્રો આપ્યા છે. પેલું ઉપરનું એ આકૃતિ છે, જો નીચે એ લખ્યું કૌંસમાં, બરાબર, એવી વનસ્પતિને આપણે છોડ કહીશું. જો છોડ છે એનું પ્રકાર પાતળું છે, એના પર્ણો છે એ નજીકમાંથી ઉત્પન્ન થાય છે અને ઊંચાઈ પણ સાવ નાની છે, બરાબર છે, એટલે એને છોડ કીધું. જો બી આકૃતિ છે નીચેની તરફ ડાબી બાજુ, એને આપણે ક્ષુપ કીધું છે. એની ઊંચાઈ લગભગ જો આપણા જેટલી છે. અને ત્રીજું આપ્યું છે વૃક્ષ. સી આકૃતિ છે, વૃક્ષ છે. જો વૃક્ષ ઓમે ખ્યાલ આવી જાય, એની ઊંચાઈ ખૂબ જ વધારે છે. પછી એનું થડ છે, એનું પ્રકાર છે ખૂબ જ જાડું છે, એની ડાળીઓ છે એ ઊંચાઈ ઉપર ઉત્પન્ન થાય છે. જો નીચે કંઈ ડાળીઓ ઉત્પન્ન નથી થઈ, જ્યારે જો ક્ષુપ છે એમાં નીચેથી પણ ડાળીઓ ઉત્પન્ન થાય છે, બરાબર, જે આપણે કોષ્ટકમાં આપણે અભ્યાસ કર્યો. એના ઉપરથી આપણે ત્રણેયની વ્યાખ્યા આપી શકીએ, કોને છોડ કહેવાય, કોને ક્ષુપ કહેવાય અને કોને વૃક્ષ કહીશું. જે વનસ્પતિના પ્રકાંડ લીલા અને કુમળા હોય છે તેને છોડ કહેવાય. ફરીથી ખાસ યાદ રાખજો, આ યાદ રાખવાનું છે. જો તમારી પાસે પાઠ્યપુસ્તક હાલમાં હોય તો અંડરલાઈન કરી નાખજો. જે વનસ્પતિના પ્રકાંડ એટલે કે એની શાખા, મુખ્ય જે શાખા છે
એની વાત કરીએ છીએ. થડ, ફરીથી જે વનસ્પતિના પ્રકાર કેવા હોય, લીલા અને કુમળા, એવી વનસ્પતિને શું કહેવાય? છોડ. તેઓ સામાન્ય રીતે કેવા હોય છે? તો કે નાના હોય છે અને તેને વધારે શાખાઓ હોતી નથી, એટલી બધી શાખાઓ હોતી નથી. હાલો, છોડની વાત આપણે કરી લીધી, બરાબર છે. આકૃતિ પણ જોઈ ઉપર. ઓકે, એના પછી કેટલીક વનસ્પતિની શાખાઓ છે એ પ્રકાંડના પાયાથી નીકળતી હોય છે. જો અહીંયા ક્ષુપ આપ્યું છે, એના પ્રકારનો પાયો એટલે કે પ્રકાંડ જ્યાંથી નીચેથી જમીન તરફથી શરૂઆત થાય ત્યાંથી જ આવી શાખાઓ ઉત્પન્ન થતી હોય છે. એનું પ્રકાંડ છે મજબૂત હોય, ત્યાંનું એમ પ્રકાંડ છે એમ સાવ નબળું નથી, મજબૂત હોય છે, પરંતુ બહુ જાડું પણ હોતું નથી. પ્રકાંડ મજબૂત હોય છે પણ એટલું બધું જાડું હોતું નથી. તો આવી વનસ્પતિને શું કહેવાય? તો કે ક્ષુપ કહેવાય. એના પછી કેટલીક વનસ્પતિઓ ઘણી ઊંચી હોય છે અને તેને કઠણ અને જાડા પ્રકાંડ હોય છે. પ્રકાંડને જમીનથી ઘણા ઊંચે અને ઉપરના ભાગમાં શાખાઓ આવેલી છે. તો આવી વનસ્પતિને વૃક્ષ કહેવાય. ફરીથી ખાસ આ ત્રણેયમાં અંડરલાઈન, ત્રણેય પેરેગ્રાફ છે, ખૂબ જ આઈએમપી છે આપણા માટે. બરાબર, આગળનો ટોપિક સરળતાથી સમજી શકશું જો આ ટોપિક આપણે સમજી લઈએ. ફરીથી ખાસ આપણે અંડરલાઈન કરશું અને યાદ રાખશું કે જે વનસ્પતિના પ્રકાંડ લીલા અને કુમળા હોય તેને શું કહેવાય? છોડ કહેવાય. અને એના લક્ષણો પૂછે તો છોડના લક્ષણો કેવા હોય? તો કે સામાન્ય રીતે આવી વનસ્પતિ નાની હોય છે અને વધારે શાખા હોતી નથી. હવે ક્ષુપ કોને કહેવાય? કઈ વનસ્પતિને ક્ષુપ કહેવાય? કે જે વનસ્પતિની શાખાઓ છે પ્રકાંડના પાયાથી નીકળતી હોય અથવા તો એનું પ્રકાંડ મજબૂત હોય પણ જાડું હોતું નથી, આવી વનસ્પતિને શું કહેવાય? ક્ષુપ. તમને પ્રશ્ન પૂછે વૃક્ષ કોને કહેવાય? કે જે વનસ્પતિ ઘણી ઊંચી હોય છે, વધુ ઊંચાઈ ધરાવે છે, એના પ્રકાંડ કઠણ અને જાડા હોય છે અને પ્રકાંડને જમીનથી ઘણા ઊંચે અને ઉપરના ભાગે જો શાખાઓ ઉત્પન્ન થતી હોય, શાખા નીકળતી હોય અથવા તો શાખા આવેલી હોય તો એવી વનસ્પતિને વૃક્ષ કહીશું. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપરના લક્ષણોને ધ્યાનમાં રાખીશું. શું તમે તમારા દ્વારા યાદી કરેલી વનસ્પતિનું યોગ્ય વર્ગીકરણ કરી અને કોષ્ટકમાં અલગ અલગ પ્રકારની માહિતી તમે ભરી શકો? તો કે હા. આપણે 3 પ્રકારની વનસ્પતિ આપણે વર્ગીકૃત કરી, એના પ્રકાર જોયા, બરાબર છે, એના ચિત્રો જોયા. કદાચ તમારી શાળામાં જો અહીંયા આપેલું છે અલગ અલગ, જો પહેલી અને બુજો છે એ ચર્ચા કરે છે એમ આપેલું છે. પ્રશ્ન થાય છે પહેલીને અને બુજો એનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરે. પહેલીને નવાઈ લાગે છે કે મની પ્લાન્ટ, વટાણાનું પ્રકાંડ, દૂધીના છોડ, દ્રાક્ષના વેલા એ કેવા પ્રકારના પ્રકાંડ હોય છે? બરાબર છે. જો અલગ અલગ પ્રકારની વનસ્પતિ, મની પ્લાન્ટ આપણે જે ઘરે હોય છે, મની પ્લાન્ટ આપણે ઘરે એવી માન્યતા છે કે મની પ્લાન્ટ જો ઘરે એનો છોડ રાખવામાં આવે તો એનાથી આપણા ઘરમાં લક્ષ્મી એટલે કે પૈસા વધારે મળે છે. મની એટલે કે પૈસા, બરાબર. પ્લાન્ટ એટલે કે છોડ. વટાણાનું પ્રકાંડ, વટાણા આપણે જે વટાણા આપણે ખાઈએ છીએ, બરાબર, એનું પ્રકાંડ શાકભાજી તરીકે. દૂધીના છોડ, દ્રાક્ષ છે એના વેલા, બરાબર, એના પ્રકાંડ કેવા હોય છે એ પહેલીને પ્રશ્ન થાય છે. આવી કેટલીક વનસ્પતિનું અવલોકન કરો કે તેઓ છોડ, ક્ષુપ કે વૃક્ષથી કઈ રીતે અલગ પડે છે. જો ઘણી વનસ્પતિને તમે છોડમાં સમાવેશ ન કરી શકો, ઘણી વનસ્પતિને તમે ક્ષુપમાં સમાવેશ ન કરી શકો, ઘણી વનસ્પતિને તમે વૃક્ષ પણ ન કહી શકો. એ ત્રણેયથી અલગ ધરાવે છે, ત્રણેયથી એના લક્ષણો અલગ હોય છે. તમને એવું લાગે છે કે તેમાંના કેટલાકને ઉપર ચડવા માટે આધારની જરૂર પડે છે, તો ખાસ યાદ રાખશું આ ઘણી વનસ્પતિ છે ત્રણેયથી અલગ પડે છે, તો એને આપણે કયા નામથી ઓળખીશું? તો કે હવે જોઈએ આગળનો આ પેરેગ્રાફ અંડરલાઈન કરવા જેવો છે. નબળા પ્રકાંડવાળી વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી અને એ જમીન ઉપર ફેલાઈ જાય છે, જમીનથી ઊંચે સુધી વધતી નથી પણ જમીનની સપાટી ઉપર આજુબાજુ શું થાય છે? ફેલાઈ જાય છે. તો આવી વનસ્પતિને ભૂપ્રસારી વનસ્પતિ કહેવાય. ભૂપ્રસારી, બરાબર. ભૂ એટલે કે જમીન, ધરતી, જમીન ઉપર આવી વનસ્પતિ પ્રસરી જાય છે, બરાબર, એટલે આને ભૂપ્રસારી વનસ્પતિ કહેવાય છે.
ખાસ અંડરલાઈન કરો કે નબળા, આનું પ્રકાંડ કેવું હોય? નબળું હોય. બીજું, ટટ્ટાર રહી શકતું નથી અને જમીન ઉપર ફેલાઈ જાય તો એને ભૂપ્રસારી વનસ્પતિ કહેવાય. હવે એના પછી બીજી વનસ્પતિ છે, જ્યારે આસપાસના કોઈ માળખાનો આધાર તરીકે ઉપયોગ કરી અને ઉપર ચડે છે તો તેને શું કહેવાય? વેલાઓ. કઈ વનસ્પતિને વેલા કહેવાય? કે જે આજુબાજુ કોઈ માળખાનો ઉપયોગ કરે, આજુબાજુ કોઈ દિવાલ હોય, કોઈ પથ્થરો હોય, કોઈ બીજી વનસ્પતિ હોય તો એની ફરતે વીંટળાઈ જાય છે. કોઈ લાકડા હોય, બરાબર, તો એની ફરતે વીંટળાઈ અને એને ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે. તો આવી વનસ્પતિને વેલા પ્રકારની વનસ્પતિ કહેવાય છે, જેને અંગ્રેજીમાં ક્લાઇમ્બર્સ કહેવાય. આ વનસ્પતિઓ છોડ, છૂપ અને વૃક્ષ આ ત્રણેયથી અલગ પડે છે. કઈ વનસ્પતિ? તો કે ભૂપ્રસારી વનસ્પતિ અને વેલા પ્રકારની વનસ્પતિ. આ છોડ, છૂપ અને વૃક્ષથી કેવી હોય છે? તો કે અલગ પડે છે. કદાચ તમારી શાળામાં કે ઘરે એવી કેટલીક વનસ્પતિઓ હશે કે જેની તમે સંભાળ લેતા હશો, જેની તમે સારવાર કરતા હશો. તમારી શાળામાં તથા ઘરે ઉગતા હોય તેવા કોઈ પણ 2 વૃક્ષ, છૂપ, વેલ અને છોડના નામ તમે એની યાદી બનાવી શકો. જો અહીંયા આકૃતિ આપી, આકૃતિ 7.4માં ભૂપ્રસારી વનસ્પતિ. જો અહીંયા ટેટી આપેલી છે, તરબૂચ, ટેટી, બરાબર છે. તો આ બધાની વનસ્પતિ છે એ જમીન, એના પ્રકાંડ પાતળા હોય છે અને ટટ્ટાર રહી શકતા નથી અને જમીન છે એની સપાટી ઉપર ફેલાઈ જાય છે, બરાબર. તો આ જે ટેટી છે, તરબૂચ છે, એવી વનસ્પતિને આપણે ભૂપ્રસારી કહીશું. એના પછી જો અહીંયા વેલ આપેલી છે, બરાબર, અલગ અલગ પ્રકારની ઘણી વનસ્પતિ છે એ કોઈ આધાર સાથે એને વીંટળાય અને ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે, બરાબર છે. તો આવી વનસ્પતિને વેલ કહીશું, બરાબર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં સુધી આપણે ભણીએ. આવતા લેક્ચરમાં આપણે પ્રકાંડ છે, બરાબર, એના વિશે વિસ્તૃત સમજૂતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયું હશે, બરાબર. થેન્ક યુ સો મચ.